નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું ડૉક્ટર વિજય સેપાત્રા. આજે આપણે માહિતી લેવાના છીએ કાનમાં આવતી રસી અને કાનમાં તપાસ કરવાનું આ સાધન વિશે આજે આપણે માહિતી લેવાની છે, જેને ઓટોસ્કોપ કહેવામાં આવે છે. જેમાં આના દ્વારા આપણે કાનની તપાસ કરવામાં આવે છે. તો આપણે ખબર હોય છે કે મિત્રો, આ કાનમાં રસી આવે, કાન કેટલા મતલબ કે કાનની રચના શું હોય છે, રસી કેટલા પ્રકારની આવે છે, ક્યારે ઓપરેશન કરવામાં આવે અને ક્યારે ઓપરેશન જો ન કર્યું તો એના કેવા ગંભીર પરિણામો આવે, એવા બધા વિશે આપણે માહિતી લેવાના છીએ. તો કાનમાં જનરલી આપણે કાન છે ને 3 પ્રકારનું હોય છે. આપણે નાના છોકરા ભણતા એને પણ ખબર છે: બાહ્ય ગણ, મધ્યમ ગણ અને અંદર ગણ. મતલબ કે એક્સટર્નલ ઇયર, મિડલ ઇયર અને ઇન્ટરનલ ઇયર. આ બધું જવા દે. એમાં મતલબ કે આપણે મેઇન શું હોય તો કે જે કાનની જે બહાર ભાગ દેખાય, બહારનો ભાગ, જેમાં આપણે એનાથી અંદર જે પડદા સુધીનો ભાગ છે બાહ્ય કર્ણ કહેવામાં આવે છે. અને પડદાથી માંડી અને જે છેક આપણે અંદરનો કાન હોય ત્યાં સુધીનો મધ્ય કર્ણ કહેવામાં છે, જે સાંભળવાના વેવ્સને બધા કોન્સન્ટ્રેટ કરે. ત્યાંથી ઇનર ઇયર, જે અંદરનો કાન, જેમાંથી જે આપણે સાંભળનારા જે બધા જે કિરણો કે જે વસ્તુ હોય તે વસ્તુને અને મગજને બેલેન્સ રાખવા 2 કારણ કરતું હોય છે. એટલે આ રીતે સાંભળવામાં અને બેલેન્સમાં બધી રીતે કાન બહુ મહત્વનો અંગ છે. પણ આ અંગની જ્યારે આપણે સરખી રીતે માહિતી ન હોય અને જૂના જમાનામાં એવું માનતા કે કાનમાં ખાલી રસી આવે તો કે આ રસી છે સામાન્ય ગણાય. જે આજે આપણે આ માહિતીને આપણે આજે મતલબ કે ખોટી સમજણ છે એને આજે આપણે બદલવાની છે. આ માન્યતા આપણે બદલાવી પડશે. કેમ તો કે આપણે ખબર છે કાનમાં રસી આપણે 2-3 પ્રકાર આવતી હોય. અવારનવાર આપણે દર્દી આવીને સાહેબ કહેતા હોય અને કાનમાં સાહેબ રસી આવી. જે અવારનવાર આવે, જે કાનમાં રસી આવે, આ રસી ચીકાસવાળી હોય, જેમાં ગંધ નથી આવતી. તો આ રસી જે જનરલી આપણે કોઈ સ્વિમિંગ પુલમાં નાહવા ગયા, એમાં આપણે ગંદુ પાણી આવી જવાથી કે કોઈ કોઈ પવન ભરાવાથી, કોઈ ધૂળ ચોંટવાથી કે કોઈ શરદી થવાથી જે રસી થાય, જે જનરલી સામાન્ય દવા, એન્ટીબાયોટિક અને ટીપા નાખવાથી મટી જતી હોય છે. તો આ થઈ સામાન્ય રસી. બીજા પ્રકારની જે નાનપણમાં થતી રસી, આ નાનપણમાં થતી રસી મિત્રો બહુ અઘરી હોય છે. કારણ કે બાળકોને સતત શરદી ઉધરા, વારંવાર ઉધરસ, કાકડાનો ચેપ, નાકમાં થતા મસા, તો આવા બધા કારણોને જે રસી થાય એ રસી જે જનરલી એ આપણે કાયમી બહેરાશ કરાવે છે. કારણ કે જે ઓલી આપણે આગળની વાત કરી, જે ચિકાસની વાત જે કરી, કાનમાં જે રસી જે દવાથી મટી જાય, એમાં પણ પડદામાં તો કાણું પડી જતું હોય છે, જે દવાથી રૂજાતું નથી. અને એવી જ રીતે જે નાનપણમાં જે થતી રસી, જે આપણે યોગ્ય સારવાર કરી તોય આપણે ન મટે, વારંવાર શરદી, ઉધરા, કાકડાનો ચેપ અને નાકના મસામાં વારંવાર બાળકોને થવાથી જે રસી થાય, જે કાયમી આપણે સારવાર કરવી તો પણ ન મટે અને તો કાયમી રસી થઈ જાય અને કાયમી બહેરાશ આવી જાય. એવી જ રીતે જેમ આમાં પડદામાં હોલ થાય છે, જનરલી આપણે આનો ઉપાય તો જે ENT સર્જન પાસે કરીએ તો ઓપરેશન જ આવે છે. એવી જ રીતે જે મોટામાં થતી રસી હોય એ પણ એવી રીતે મોટામાં જે થતી રસી હોય અને જે આપણે દવાથી જનરલી દેતા હોય અને સાદો પાક હોય તો જનરલી મટી જતો. પણ જો એ પણ ન મટે, પડદામાં હોલ હોય તો તેનું પણ ઓપરેશન કરવામાં આવે છે. અને આવા ઘણા કિસ્સામાં જનરલી નાનપણનું પણ પડદાનું કાણું હોય છે. તો આવી રીતે આપણે ખબર પડી કે ભાઈ પડદામાં કાણું હોય એટલે પછી રસી બહાર આવે. જે દવાથી મટી જતી હોય તો સાદી રસી ગણવાની. અને જે દવા લેતા ન મટે, સતત રસી આવતી હોય, કાયમી રસી આવતી હોય, તો એના કારણે હાડકામાં સડો પડી જાય છે. અને હાડકામાં સડો, જે આ 3 મેં વાત કરી, હથોડી, એરણ અને ટેંગડું, આ 3 જે મધ્ય ગણાના ભાગ છે, એમાં જો સડો પહોંચી જાય તો એ બહુ ખતરનાક રૂપ લે છે. કારણ કે એનાથી કાયમી બહેરાશ આવી જાય છે. જે ઓપરેશન કર્યા પછી આપણે ફરજિયાત આશા ન રાખી શકીએ કે આ બહેરાશ આવશે. તો આવી રીતે આપણે ખબર પડી, પડદામાં પહેલાં હોલ પડે તો હોલ વખતથી જ આપણે પાછું વળી જવું જોઈએ. હવે તો પણ મિત્રો, આ હોલ કેટલા પ્રકારના હોય અને આ એક સાદા મશીનથી આપણે ખબર પડી જાય. આ ઓટોસ્કોપ કાનનું મશીન કહેવાય, જેનાથી આપણે ખબર પડી જાય પડદામાં હોલ છે, પડદો ચોંટી ગયો છે, પડદામાં નાનો હોલ છે, મોટો હોલ છે, મધ્ય હોલ છે, પડદો ચોંટી ગયેલો હોય છે કે પડદો જનરલી એમાં જે એની ઉપર એની અંદરનો હાડકામાં કેટલો સડો છે, જે ખાલી માત્ર આ સાધનથી ઓળખી શકાય. અને આવી રીતે નાના સાધનથી આપણે ખબર પડી જાય કે આમાં જનરલી આપણે ખબર પડી જાય આ પડદાનો હોલ છે એને ઓપરેશન કરાવવું કે ન કરાવવું. એવી રીતે જો ઓપરેશન આપણે ન કરાવીએ તો આપણે શું તકલીફ થઈ શકે? તો કે કાયમી બહેરાશ આવી જાય, કાયમી સંભળાય બહેરાશ આવી જાય. એ જ જો રસી આગળ વધે, હાડકાનો સડો જો મતલબ અહીંયાથી પણ આગળ ઓપરેશન કરવામાં ન આવે તો કાનમાં બહેરાશ આવી જાય. જો બહેરાશ વધતી જાય, આ રસી વધતી જાય, રસી વાળે તાવ સાથે ટાઈટ આવે, મગજમાં રસી થઈ જાય અને
જે આપણે મગજનો તાવ થઈ જાય અને કાન પાછળ ગુમડું પણ થઈ શકે. તો આવી રીતે બધા કોમ્પ્લિકેશન જોવા મળે છે. તો મિત્રો અહીંયા આપણે ખાસ એ સમજવાનું છે કે આ મશીન દ્વારા આપણે આવી રીતે કાનના પડદાની તપાસ કરાવી શકીએ. તો આ વિડીયો દ્વારા આપણે જે જનરલી આપણો મેઇન ધ્યેય છે કે આપણે સમાજમાં જાગૃતતા ફેલાય. તો આ જે રસી આવે છે એ રસીને સામાન્ય ન ગણવી, તેને 100% આપણે જે કાનના નિષ્ણાત હોય તેના પાસે ચેક કરાવવી જોઈએ. ડૉક્ટર પાસે ચેક કરાવી તો હવે આપણને ખબર પડે આ રસીમાં કેટલો હોલ છે, પડદો ચોંટી ગયો છે, નાનો હોલ છે, મોટો હોલ છે, કે સામાન્ય દવાઈથી મટી જાય છે, કે આગળ એનું કઈ રીતે એનું કોમ્પ્લિકેશન જોવા મળે. તો આવી રીતે આપણે જ્યારે પણ રસી નીકળે તો આ વિડીયો દ્વારા આપણે જોઈશું કે આપણે ડૉક્ટર પાસે 100% તપાસ કરાવવી જોઈએ. જે માત્ર એક સામાન્ય સાધનથી થઈ જાય. તો આવી રીતે અને આપણે કાનની બેરાશને આપણે અને એમાં જે કાયમી થતો જે તકલીફ છે એનું પણ આપણે સોલ્યુશન કરી શકીએ. જે પછી ઓપરેશન કરો તો આપણે આશા નહીં રાખવાની. એટલે એટલા માટે સામાન્ય રસી હોય ત્યારે આપણે જાગૃત થવું જોઈએ. તો જો આવી રીતે કોઈને કાનમાં રસી આવતી હોય, કોઈ નાના છોકરાને શરદી ઉધરા વારંવાર થઈ જતો હોય, કાકડાનો ચેપ હોય કે નાકના મસા હોય, તો એ રીતે આપણે તપાસ કરાવવી જોઈએ અને આપણે એનું આગળનો ઇલાજ કરાવવો જોઈએ, જેથી એની બેરાશ આપણે અટકાવી શકીએ. તો થેન્ક યુ. જો મિત્રો તમને આ વિડીયો ગમતા હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.